મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પશુધન વીમા સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તે ઉપરાંત ગાય ભેંસનો વીમો છે એ માત્ર તમને ₹100ની અંદર આપવામાં આવે છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તેમજ ફોર્મ ભરવા વિશેની માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે iKhedut.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરવાની છે. અહીંયા યોજનાઓ નામનું એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરશું. આ પ્રકારે તમે યોજનાનું લિસ્ટ જોઈ શકશો, જેમાં પશુપાલનની યોજના માટે અહીં ક્લિક કરો. આ ઓપ્શનને આપણે સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો છો, પશુપાલનની યોજનામાં એક યોજના હાલ શરૂ છે. કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળની કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુ વીમા સહાય યોજના. તો આના ઉપર આપણે ક્લિક કરીશું એટલે યોજના વિશે અહીંયા તમને માહિતી મળશે. અહીં મિત્રો વધારાની માહિતી તમે જોઈ શકો છો. રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ ₹100 છે એ ચૂકવવાના રહેશે. જ્યારે નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ છે એ રાજ્યના પશુપાલકોને પશુ વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે. પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમિયમની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, તમને 10 પશુ માટે આ વીમાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તમારે માત્ર એક પશુ દીઠ ₹100 છે એ ચૂકવવાના રહેશે. બાકીની તમામ જે પ્રીમિયમની રકમ છે એ રાજ્ય સરકાર ભોગવશે. અહીંયા આગળ મિત્રો, તમે આ યોજનાનો લાભ આજીવન એક વખત લઈ શકો છો. ડોક્યુમેન્ટ ક્યાં જોશે ફોર્મ ભરવા માટે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, એક તો બારકોડેડ રેશન કાર્ડ છે એ તમારે આપવાનું છે. સરકાર માન્ય ફોટાવાળું એક ઓળખ કાર્ડ, જેમાં મતદાન ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો કિસાન ક્રેડિટ કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમે જમા કરાવી શકો છો. મિત્રો, અરજી ફોર્મ છે એ 1/1/2025 થી 31/1/2025 સુધી છે એ તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરવા અહીંયા ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો એક પેજ છે એ ઓપન થઈ જશે, જેમાં ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી તમને જોવા મળશે. મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં આગળ તમને રજિસ્ટર અરજદાર હોય તો હા અથવા તો ના ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને આગળ વધવા ક્લિક કરો. આ ઓપ્શન ક્લિક કરશો એટલે અહીં અરજી ફોર્મ ભરવા વિશેના તમામ કોલમ તમને જોવા મળશે. આપણે નવી અરજી કરવાની છે, પહેલું જે કોલમ છે એના ઉપર ક્લિક કરી દઈશું. અહીંયા તમારે અરજદારની વિગત આપવાની છે, જેમાં તમારું નામ, પિતા અથવા તો જો કોઈ પરણિત મહિલા હોય તો એમના પતિનું નામ, અટક આવશે. જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે પ્રોસેસ થશે અને તાલુકાનું લિસ્ટ છે એ આ ખાનાની અંદર તમને જોવા મળશે. તો મિત્રો, અહીંયા આપણે થોડો લોડ લઈ રહી છે વેબસાઇટ, અને જેવું અહીંયા ઓપન થશે એટલે એક તાલુકાનું લિસ્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. તમે જે પ્રમાણે જિલ્લો પસંદ કરશો એ જ પ્રમાણે તમને તાલુકાનું લિસ્ટ આ તમે જોઈ શકો છો. અને જેવું તમે તાલુકો સિલેક્ટ કરશો એ પ્રમાણે અહીંયા ગામનું નામ છે એ તમને જોવા મળશે. તો મિત્રો, આ પ્રકારે તમારે છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારું સરનામું આ ખાનામાં આપવાનું છે. એ જ રીતે જે તમામ વિગત છે સરનામાની એ 3 ખાનાની અંદર તમારે ભરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, પિનકોડ નંબર, ત્યાર પછી અહીંયા સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેજો. જાતિ, ઓબીસી, એસસી, એસટી, જનરલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેજો. ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો, નહીંતર છોડી દેજો. અહીંયા તમારો મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો છે. જો તમે દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરવાનું છે, ન હોય તો ના સિલેક્ટ કરવાનું છે. આધાર કાર્ડનો નંબર લખવાનો છે આ ખાનામાં, અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે. અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા અહીંયા લખી દેવાની છે અને ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા અહીંયા લખી દેવાની છે. અરજદાર પાસે કુલ કેટલી ગાય અને ભેંસો છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. અહીં મિત્રો, વીમા સહાય યોજના હેઠળ આવનારા જે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા છે એ તમારે અહીંયા દર્શાવવાની છે અને ભેંસ વર્ગના પ્રાણીઓ માટે અહીંયા દર્શાવવાની રહેશે. તો એ તમે અહીંયા આગળ જોઈ લેજો. કુલ સંખ્યા અહીંયા આવશે અને ભેંસની અહીંયા તમારે સંખ્યા દર્શાવવાની છે. લાભાર્થીની જે કેટેગરી છે એ એપીએલ અથવા તો બીપીએલ જે પણ હોય એ તમારા રાશન કાર્ડ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા તમારે રાશન કાર્ડનો નંબર લખવાનો છે અને સર્ચ કરાવશો. ત્યાર પછી તમારે
તમારે તમારું નામ એટલે કે અરજદાર જે પણ હોય એનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે અહીંયા લખી અને અરજી સેવ કરી દેવાની છે. એટલે મિત્રો તમારી અરજી છે એ અહીંયા આગળ સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા અહીંયા ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને જે લાસ્ટમાં અરજી નંબર મળેલો છે એ તમારે લખવાનો છે. તમારો જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર લખવાનો છે. કેપ્ચા લખી સર્ચ કરશો એટલે તમારું અરજી ફોર્મ ખુલી જશે. જે પણ ડોક્યુમેન્ટ આપણે હમણાં જોયા હતા એ તમામ તમારે સ્કેન કરી અપલોડ કરવાના છે. ત્યાર પછી આ જ રીતે અરજી તમારે કન્ફર્મ કરી દેવાની છે અને ત્યાર પછી અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. મિત્રો અરજીની પ્રિન્ટ મેળવી તમારે સહી કરી અને ફરી પાછી એને અપલોડ કરી દેવાની રહેશે. તો આ ખાનું તમે જોઈ શકો છો લાસ્ટ એ ખાના ઉપર તમારે ક્લિક કરી આ જ રીતે તમારો અરજી નંબર રેશન કાર્ડનો અથવા તો ખાતાનો નંબર લખી અને તમારે અરજી અપલોડ કરવાની રહેશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે છે. માની લો કે તમે અરજી કરી દીધી છે. હવે મિત્રો તમારે એનું સ્ટેટસ જોવું છે તો તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમારી અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીંયાથી મિત્રો તમારે અન્ય યોજનાને સિલેક્ટ કરવાની રહેશે. અરજીનું સ્ટેટસ તપાસવા તમે અરજી ક્રમાંકનો ઉપયોગ કરશો કે રસીદ ક્રમાંકનો? આપણે મિત્રો અરજી ક્રમાંક સિલેક્ટ કરીશું. અહીંયા તમારો અરજી ક્રમાંક લખવાનો છે. અહીંયા કેપ્ચા અને મોબાઈલના અથવા તો આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા લખી દેવાના છે. ત્યાર પછી અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શનને આપણે ક્લિક કરી લઈશું. જો તમારે આની પ્રિન્ટ મેળવવી હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે મિત્રો તમે જાતે જ અરજી કરી અને તમારું જે અરજીનું સ્ટેટસ છે એ પણ જોઈ શકો છો. આશા રાખું છું કે આ યોજનાની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.